हाँ उदय कंचनजंगा है, लेकिन अभी वो ढका हुआ है ना। क्या है कंचनजंगा। कंचनजंगा। जैसे वो नेपाल में वो माउंट एवरेस्ट सबसे वो है ना, ये वर्ल्ड वो। हाँ हाँ तो हाँ। इंडिया का वो कंचनजंगा है। क्या कर रहे हो? सब्जी। अच्छा यहाँ पे बोई हुई है आपने? अरे वाह। ऑन है वीडियो। बोलो ना, कोई दिक्कत नहीं नहीं। नहीं नहीं, बंद कर दिया, बोलिए। वो क्या है ना, मैंने उनका नाम लाउड स्पीकर रख दिया। લાઉડ સ્પીકર। જો ભાઈ કોઈ આપણો ગુજરાતી દાર્જિલિંગ ફરવા આવતા હોય ને તો બાઇક લઈને આવજો. જો અહીંયા નીચેથી રેન્ટ ઉપર લઈ લેજો, બાકી કાર ઉપર ભૂલથી નહીં આવતા. જો હજી એવડી ને એવડી ટ્રાફિક છે. આઈ થિંક ડીજે વાગે છે એટલે નેપાળી કલ્ચર આજ જોવા મળશે આપણને. ફેસ્ટિવલ છે ને. ઓ ભાઈ સાહેબ, કેટલી મસ્ત છે. જો કેટલું છે આમાં, જો મતલબ લીધા જેવું છે. આપણે કંઈક વાત કરતા હતા નેપાળની. તમે આઈ થિંક જોયું હોય તો 2084 કે 2087 એવું કંઈક લખેલું હતું. હું તમને કહું, આપણે 2025 છે ને, 2025 ચાલુ છે ને, એ આપણાથી તમે માની લો 2087 કેમ કંઈક છે, તો એટલા આપણાથી આગળ છે નેપાળ. કેટલા 2000 આપણથી આગળ છે. આ તમને સાઈડમાં દેખાડું ને તો જોઉં તો ઓય સાહેબ, કેટલું મસ્ત ડેકોરેટ લાગે નહીં? કેટલું મસ્ત છે યાર. ઓય ઓય ઓય, એ કવડી ગયો. ક્યાં રોકાણો તો નહીં તમને દેખાડું. કંઈક આ રૂમ હતો, જોઈ લ્યો. અહીંયા તમારો ભાઈ સૂતો હતો અને પ્યારો એવો રૂમ મને રહેવા માટે આપ્યો હતો. અહીંયા એક જ ભાઈ રહી છે, તો મને લેતા આવ્યા હતા રાતે જ. તો કે મને કે અહીંયા રોકાઈ જજે, પછી તારે જ્યારે જવું હોય ત્યારે કોઈ જજે. બાકી મારા સામેનું પ્યારું વ્યૂ બતાડું. ઓ ભાઈ સાહેબ, કેવું વ્યૂ છે આ જોઉં તો. ને પ્રણાલી મંદિર દેખાય તમને? આપણે સિલિગુડીમાં જ્યાં રોકાણા હતા ને પ્રણાલી મંદિર, એ જ મંદિર છે. બટ અહીંયા સેવા બીજા કરે છે. અને સામેનું વ્યૂ જોઈ એકવાર, એકદમ રૂમ ને એના સામેનું વ્યૂ. હોય 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 હોય, પહાડ જ પહાડ. અને હમણાં મને જે આપણે રહ્યા છે ને, એ દાદા મને કહેતા હતા કે જે સામેના પહાડ દેખાય છે ને, એમાંથી એક પહાડ હિમાલયનો પણ છે. ખાલી આ ધૂન હટે ને તો એ દેખાય. તમે દેખાડજો. સામેનો એક પહાડ દેખાય ને, એની પાછળનો એક પહાડ છે. ધૂન હટે તો દેખાય ને કંઈક. બ્લોગ અપલોડ કરવા મૂકી દીધો છે મેં. હા, કરીબન 9 વાગ્યા સુધીમાં આવી જાય. 8:30 અત્યારે હાલમાં ત્યાં છે. તો ભાઈ આજનો બ્લોગ એટલો મસ્ત બન્યો છે, મતલબ કાલનો. અને 30 મિનિટ આજુબાજુ વ્લોગ અપલોડ થયા છે. બહુ મોટો મેં બનાવ્યો છે. બટ વ્યૂ અને ભાઈ અત્યારે શું કહેવાય, એનું જે કલ્ચર ને હતું ને ભાઈ, બહુ એટલે બહુ પ્યારું એવું હતું. તો મેં નાખી દીધું બધું. તમે જોજો, કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું એ. કે અત્યારે છે ને પ્રણાલી મંદિર છે ને, ત્યાં દર્શન કરવા જવા છે. પ્યારો એવો મિની ગેટ છે. પહેલાં ઓપન કરીએ અને આપણે અહીંથી જઈએ. અહીંથી ઉપર જવાનું છે આપણે. પેલા ગેટ એ બંધ કરી દો. બંધ. અને સામેના એકવાર ઘર પણ જો. પગથિયા ચડું ને એના સામે જ તમને પાછળનો વ્યૂ દેખાડું. પહેલાં આ જોઈ લ્યો ખાલી. ઓ ભાઈ સાહેબ. અને હું આવ્યો તો મંદિરે પ્રેમાનંદ. આ કયું મંદિર છે ખબર? પ્રણાલી મંદિર, કૃષ્ણ પ્રણાલી મંદિરે. તો અંદર જઈએ, ત્યારે એવા દર્શન કરીએ. ના એ બધા જો બહાર બેઠા છે. રાધે રાધે સ્વામીજી. રાધે રાધે. અહીંયા બેઠા છે, એમની છોકરી પણ અહીં બેઠી છે. હાય. અહીંથી મંદિરની સામે ભાઈ, મંદિરના સામે જે વ્યૂ છે ને, એકદમ મસ્ત છે. પેલા મંદિરની અંદર જાઓ ને, દર્શન કરી લો. બહુ હાય. રાધે રાધે. થોડા થોડા જઈએ તો દરવાજો ખોલવા માટે. ઓકે, આવી ગયો છું મંદિરમાં. આપણે મંદિરમાં દર્શન કર્યું. ઓ ભાઈ, લાકડાથી બનેલ છે કે ધપ 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 અવાજ આવે છે. વાવ યાર, કેટલું મસ્ત મંદિર છે. જુઓ, है ना, मस्त मंदिर. तो खुदा साथ पहले दर्शन कर लिए. पूरी पैसा बड़ी पड़ा. बहुत प्यारा है ये तो मंदिर. क्यों इतना दूर दूर भाग रहे हो आप? क्यों दूर भाग रहे हो? शर्म आ रहा है? અહીં પ્યારા મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ને. ઓલી સાઈડલી પણ તમને વાતાવરણ દેખાડું, વ્યૂ પણ દેખાડું. અહીંથી તમને વ્યૂ બતાડું. ચલો, કોઈ દિક્કત નહીં. આજે અહીંના લોકો બહુ પ્યારા એવા છે, બહુ બધી સપોર્ટિવ છે. અને અહીંનો નજારો દેખાડું મંદિરની પાછળથી. ओह भाई साहब, यहाँ से तो बहुत प्यारा नज़ारा है. क्या बात है. હું રોકાણો તો ની જગ્યા અહીંયા છે, તરી સામે અહીંયા સ્ટે કર્યું હતું. યાદ છે?
ને આ પ્રણાલી મંદિર प्रणाली मंदिर प्रणामी 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 मंदिर से अच्छा इस साइड आ जाओ बहुत शर्मा रहे हो आप तो मस्त मंदिर से भाई बहुत मस्त आज सामने दिख रहा है वो उसके पीछे हिमालय है ना आई थिंक सब लोग बोल रहे हैं यहाँ पे हाँ उधर कंचनजंगा है लेकिन अभी वो ढका हुआ है ना क्या है कंचनजंगा कंचनजंगा जैसे वो नेपाल में वो माउंट एवरेस्ट सबसे वो है ना ये वर्ल्ड वो हाँ हाँ तो हाँ इंडिया का वो कंचनजंगा है अच्छा मतलब ये बादलों की वजह से ढका हुआ है ना जो जगह देख रहे हैं ना इच्छा वो जो दिखा है ना वो नीला नीला हाँ हाँ उसे राजा कुटी बोलते हैं इसको क्या कहते हैं राजा कुटी मतलब राजा रहते हैं वहाँ पे या रहते थे रहते थे अच्छा अभी अपडेट करके अच्छा भाई जो पहली जगह देखा है यहाँ पहला महाराजा रहता है राजा राजा अब कौन रह रहा है इंसान हमारे जैसा कोई हमारे जैसा लोकल कोई या फिर अभी तो इंसान ही था ना अरे मतलब सही बात है मतलब अभी कौन रह रहा है हमारे जैसा लोकल कोई हाँ पहले राजा भगवान की तरह ही रहता था ना वहाँ पे फिर उसको सब पूछते थे तो वो एक भगवान ही हुआ ना और ये कौन सा मंदिर है यहाँ ये पे है शिव मंदिर है अच्छा शिव जी का मंदिर है ओके वहाँ पे दर्शन करना जाना पड़ेगा आप पढ़ाई नहीं करते हो हाँ करती हूँ आज रजा है मतलब आज छुट्टी है हाँ आज छुट्टी है आज वो आज मंडे है ना आज वो नेपाली में अच्छा नेपाली ओके आज सब हैप्पी न्यू ईयर क्योंकि आपका न्यू ईयर है ना नेपाल का अच्छा तो आप सभी को भाई कोई नेपाली होता है तो हैप्पी न्यू ईयर आपको हैप्पी न्यू ईयर आप नेपाल जाओ नहीं फिर भी आपको हैप्पी न्यू ईयर ये यहाँ पे रहते हैं ना जो मैं जिसके साथ रुका हूँ वो नेपाल से आई थिंक उसका हाँ, वाइफ वो वगैरह है हाँ नेपाल से ही है वो इधर काम करते हैं ऑफिस में अच्छा इसीलिए उनको मैंने हैप्पी न्यू ईयर नहीं बोला भूलना पड़ेगा वो है ना उनके वाइफ के साथ बात कर रहे थे ना हाँ, वो तब बहुत मैंने ज़्यादा सुना था बात करते हैं। बहुत ज्यादा रात बहुत ज्यादा ऑन है वीडियो बोला ना कोई दिक्कत नहीं 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 बंद कर दिया बोलिए वो क्या है ना मैंने उनका नाम लाउड स्पीकर रख दिया लाउड स्पीकर बट रात में नहीं रात के 7:30 बजे थे ना तब वो बोल रहे कि यार अभी मेरी वाइफ का कॉल क्यों नहीं आया हाँ 8:30 बजे उनका कॉल आया था बहुत लंबा जाता है 7:30 बजे वेट कर रहे थे 8:30 बजे कॉल आया और फिर सुबह में भी मैं 6 बजे उठा ना तो 7 बजे वो उठे थे तो उनका फिर से कॉल आया था बात कर रहे थे हाँ 7 बजे वो पानी आता है ना हाँ हाँ यहाँ पे पानी का बहुत दिक्कत है ना 3 दिन में जस्ट 45 मिनट्स जस्ट 45 મિનિટ્સ ઓકે ગોડ અહીંયા પાણીનું બહુ પ્રોબ્લેમ છે ભાઈ પાણીનું બહુ એટલે બહુ સही है ना यहाँ पे मतलब पानी का कैसे रहता है मतलब कैसे यहाँ पे कैसे आता है पानी या कोई टैंक वगैरह आता है या फिर वो गाड़ी से आता है वो हाँ टाका हमारे वहाँ पे कहते हैं टाका गुजराती में टाको લઈને આવે તમને હોલ બતાડું ને આ રહેવા માટેનો જ છે હો અહીંયા કમ સે કમ कितने लोग यहाँ पे रुकते हैं 30 भाई साहब नहीं ना तो और भी जोड़ेगा 35 है ना और जोड़ के 35 हाँ नेपाल बोलिए अभी भी नेपाल बोलिए હા અને કંઈ નહીં છે ને પેલા ભાઈ મને બોલાવા હતા જે રોકાણો છે ને એ તો હું શૂઝ પહેરી ને આપણે જઈએ અને જમી આવીએ બહુ મસ્ત માણસો છે બધા क्या कर रहे हो आप सब्जी अच्छा यहाँ पे वही हुई है आपने अरे वाह जो वही सब्जी आ रही थी ये कौन सी सब्जी है ये सब्जी है ना अच्छा चटनी बनता है हाँ मैंने आई थिंक रात में खाया था ये भी वही है आप काट रहे हो ये इसको शिष्णु बोलते हैं शिष्णो जी। अच्छा ये ब्लड प्रेशर हाई प्रेशर ब्लड का मेडिसिन है अच्छा ब्लड प्रेशर के लिए ये ओके जिसका बीपी हाई होता है हाई होता है उसके लिए जी। अच्छा जो भाई कोई ना हाई हो ना तो जो आज झाड़ू उसे है तो कोई यूज़ करेगा बट ये पहाड़ में ही मिलता है ना ये इसमें टच होने से पूरा चलन होता है हाँ नहीं टच करेंगे एक बार मेरे पैर में लग गया था ना 3 दिन तक मैं एकदम चलन हुआ था हाँ, भाई सब नहीं टच करेंगे आपने तो अभी हाथ से टच किया ना उसको आपका कुछ नहीं होता नहीं किया हूँ हाथ से। अच्छा नेपाली लैंग्वेज से ना कहीं समझाती नहीं मैं आता हूँ अभी थोड़ा खाना खा के हाँ अच्छा यहाँ पे ही है તો સાથ નહીં ચલતે ફિર અચ્છા હું કહું मतलब હું કરે છે એ ખબર નહીં પણ અહીંયા જો ખેતરની જેમ આપણે સબ્જી વાવી છે
खाडो करी करी ने अभी पता चला कि आप सब्जी यहाँ पे बो रहे हो, मुझे लगा आप उखाड़ रहे हो। हो रहा है। ऐसे यहाँ पे सब બોતે નહીં ના સાથે જઈએ અને મસ્ત મજાનું થોડું કેવું ખાઈને આવી ગયો અને જમવામાં શું છે તમને દેખાડું જો લોકલ આમ આમ કા હે હા થોડા सा आम का देना जो तुमने बताड़ू आमी है ना ओके प्योर आम है वो तो कोलकाता से घर के ले आया कोलकाता से लायो वाह यार मस्त है અને આપણે આ દેખાય છે ને गोरखा गोरखा आपका गोरखा गोरखा क्या रहता है गोरखा 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 नहीं आपका आपका वो ही है ना क्या कहते हैं अरे हम जाति जाति आपका गोरखा है ना गोरखा नेपाली बोलता है हाँ गोरखा नेपाल में आपता है ना ओके मैं गोरखा रेजिमेंट સાંભળેલું છે આર્મી માં આવે ખબર હોય તો પણ આ લોકો गोरखा समाजમાંથી જ આવે आर्मी में था अच्छा इंडियन आर्मी ओके आप लोग बहुत प्यारे हो भाई અને જો અત્યારે જમવાનું છે ને લોકલ સબ્જી છે આ કંઈક આ હું છે એ નથી ખબર અને આ લોકોની આ ચટણી છે इसका बटनी उसको उधर नहीं आई तो हाँ सही दिखाओ दिखाओ मुझे ये सब्जी दिखाओ मैं देखना चाहता हूँ अचार है वो सब अचार આચાર આચાર આગળી જે જોયો ને લોકલ આપણે જે તમને દેખાડીએ નીચે में इधर नहीं ઓકે લોકલ આચાર તમને બતાડી આગળી જે મેં બતાડ્યું ને ये वाला है ये वाला ये पेड़ इसका ऊपर ऊपर रखा है अभी तो नहीं हुआ है ओके ओके ये लोकल साग है ये राय का साग बोलते हैं ये लोकल ये जो पेड़ दिख रहा है वो वो साग है साग अच्छा लोकल सब्जी है ये सब्जी लोकल अच्छा अच्छा हाँ भाई पे जो आलोको ने रहन क्या है चौरस्ता वही क्या है बड़ा बड़ा बिल्डिंग बोला ना हमें हाँ हाँ वही मेन रोड वही बोलता है क्या बोलते हो जो मेन रोड बोला ना चौरस्ता बोला ना हमें हाँ हाँ वहीं पर है ऊपर में ओके चार रास्ता जो वो बिल्डिंग दिखे ना ये चार रास्ता है वो तो भानु भवन है वो तो हाँ हाँ गोरखा भवन है वो तो गोरखा भवन है वो ओके वो सिंहमाड़ी वहीं पर है ओके वो तो वो बादल दिखाए ना पीछे पीछे में हाँ, हाँ। वो वही हिमालय संदकपुर वो है संदकपुर में पर है कहाँ पे संदकपुर दिखा है वो वाला संदकपुर है ओके वो सा वो वाला पहाड़ दिख रहा है ना उसके साइड पहाड़ दिख रहा है वो ना पीछे वाला हाँ हाँ वो संदकपुर है वो ઓકે બધું મને એક સાથે કહી દીધું આમાં જો કે આપણે જ્યાં સુધી જોયું નહીં ત્યાં સુધી આપણને વિશ્વાસ ન આવે બટ બહુ પ્યારા લોકો છે આઈને યાર ચલો આપણે જઈએ અને જમી લઈએ ને તમને આગળ જે ઓલું ઝાડવું દેખાડ્યું ને એ અથાણું બનાવેલું હતું અચ્છા તો એ આ છે એ જો આ હતું तो कहीं नहीं हमें है ना खाई लिए ओ मस्त ये हम लोग का लोकल है ये क्या है ये भट ये खाने के लिए बटना भट बटनास बोलता है ये बटन इसको कटूस 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 का पेड़ बहुत बड़ा पेड़ होता है अच्छा और ये खाने में मतलब कैसे यूज करते हैं आप इसके लिए कितना इसका दवा भी है मेडिसिन है ये भी अच्छा 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 मतलब मेडिसिन यानी कि किस चीज में यूज होता है मेडिसिन मेडिसिन क्या होता है तो ऐसे खाने से भी इसका मेडिसिन है वो छिल के खाने चाहिए ये तो छिल के खाना पड़ता है ओके अभी खा सकते हैं कोई प्रॉब्लम नहीं है ओके चलो भाई मस्त मजाનું જમી લીધું અને હવે થોડુંક એક્સપ્લોર કરવા જઈએ દાર્જિલિંગમાં તો ફટાફટ જઈએ અને એક્સપ્લોર કરીએ અત્યારે 10 વાગી ગયા છે हाय राधे राधे दोस्तों तो मेरा नाम है भाग्यला गौरव और मैं गुजरात गिर सोमनाथ से हूँ और मैं विदाउट मनी ऑल इंडिया ट्रैवल कर रहा हूँ જ્યારે છે ને તમે ઇન્ટરવ્યૂ જોઈ લીધો હે બટ આપણને ગુજરાતી આપણને ભાઈ મળ્યા છે ભાઈ રાજસ્થાનથી છે અને આપણા ભાઈ તમે वैसे दोनों ही साथ में स्टडी करते हैं कहाँ पे कर्नाटक बीजापुर ओके ભાઈ હજી જસ્ટ નેપાળથી આવે છે બહુ પ્યારા એવા છે રેન્ડમલી મળી ગયા तो थैंक यू सो मच भाई તમે થોડું કેવું इंटरव्यू જોઈ લીધું है मजा भी बात करी थी बहुत मजा आया भाई बहुत मजा आया भाई आपको हाँ आपको भी बहुत प्यार गुजरात की फैमिली से आपका यूट्यूब आईडी बता दीजिए डॉक्टर मुकेश चौधरी करके चौधरी की स्पेलिंग CHOUDARY है क्योंकि हर बंदा HARY लगाता है मेरा CHOUDARY આ પ્યારા એવા વ્યૂનું થોડુંક એવું આપણે ટાઈમલેસ મૂકી દઈએ જોઈએ તો ખરા કેવું મસ્ત આવે क्यों दूर दूर भाग रहे हो पकड़े गए आज ભાઈ બહુ મસ્ત છે એના માણસો બહુ એટલે બહુ મસ્ત છે ત્યારે બધા છે ને દાદીને લઈને હોસ્પિટલે જાય છે આપ સબ જા રહો ને હોસ્પિટલ पे अच्छा थोड़ा दिक्कत है અને હું પણ જાઉં છું માર્કેટ જોવા માટે બાબા માર્કેટ હતા ને इसमें ओके અને આ છે ને હિન્દી નથી સમજતા ગુજરાતી નથી આવડતી बहुत चिकते हैं कौन है ये देखो कोई आया हमें बता साइज मार्केट जो मार्केट यहाँ की मार्केट अच्छी है चलो આપણે જોઈએ માર્કેટ જઈને કેવી છે એ બધા સાથે જઈએ છે અત્યારે બધા હાલા જાય છે ફરવા માટે માર્કેટની સાઈડ જાય છે
આ તો જો મારા સામું જોઈશ અને અહીંથી તમને જો ઘર બતાડું. વાહ યાર, બહુ એટલે બહુ પ્યારા ઘર છે. અહીં બધા સાથે છે એક એક કરતા. ભાઈ હિલ એવી છે ને, હા ચડવામાં બહુ દિક્કત થાય. આપણા જેવા તો નું અહીં ખાલે. ઘર મસ્ત છે, બહુ પ્યારા. જો ડબલ ગેસ લઈને જાય. અહીં આપણે હાલવામાં પ્રોબ્લેમ છે, ડબલ ગેસ લઈને જાય છે. ટ્રાફિક એટલી છે ને, જોઉં તો ખરા. અને મેં પૂછ્યું ને તો એમાં વાત એવી મળી કે આ મહિનામાં છે ને ટુરિસ્ટ બહુ એટલે બહુ આવે છે. પણ હું શું વિચાર કરું ખબર કે આ ટુરિસ્ટ લોકો છે ને પેકેજ લેતા હોય છે, એની હાલત શું થતી હોય છે. હવે એટલી ટ્રાફિક જ છે, જોઉં તો ખરા. તો એ ફરતા શું હોય છે, આખો દિવસ તો ટ્રાફિકમાં જ એવું જતો હોય છે. એમ કે જો થોડીક એવી હાલી આગળ અહીં ઊભી રહી જાય, આના કરતાં આપણે હાલીને કેટલું બધી ફરી લઈએ ને. આ ટ્રેનની પટરી અહીંયા દેખાય છે, એ સીધી એકદમ સિટીની અંદરથી જ જાય છે. સિટી બહુ પ્યારી એવી છે. આમ બધા હાલા જાય છે માર્કેટની સાઈડે, જે પણ જોવા મળે જોવાનું છે. અને આ ટ્રેનની પટરી બહુ સારી લાગે. ટ્રેન પણ દેખાવામાં બહુ પ્યારી એવી છે. પણ ચાર્જ કેટલો છે ખબર? 1500 રૂપિયા એક જણાના. ઓલો पीछे रह गया भाई, बहुत पीछे चल रहा है वो लोग. उनका पैर दुख रहा है ना इसीलिए. कितना प्यारा मकान है यार. ओए ओए डोंट टच. आपको सूंघ रहा था. और ये घर બહુ પ્યારા એવા છે. ટ્રાફિક બહુ એટલે બહુ હલવાના છે ભાઈ બધી. આમાં મેં હાલીને કેટલા તો નીકળી જવું આગળ. વાયરિંગ તો જુઓ, એટલું વાયરિંગ છે ને હદ ભરવું. આવો તો ખરા, અનલિમિટેડ વાયર જોવું તો. અહીંયા તો જો વાયરીનો ભંડાર છે, ભંડાર. જો ભાઈ કોઈ આપણો ગુજરાતી દાર્જિલિંગ ફરવા આવતા હોય ને તો બાઇક લઈને આવજો. જો અહીંયા નીચેથી રેન્ટ ઉપર લઈ લેજો, બાકી કાર ઉપર ભૂલથી નહીં આવતા. જો હજી એવડી ને એવડી ટ્રાફિક છે તો મહેરબાની છે કે આવતા નહીં ભાઈ. એમ અહીંયા એટલી ટ્રાફિક છે ને તમારા દિવસો એમ જ વયા જાય ટ્રાફિકમાં. કમસે કમ અમે કેટલું હાલી ગયા મને નથી ખબર. ટ્રાફિક પૂરી જ નથી થતી હતો ભાઈ સાહેબ. જોઉં તો ખરા ભાઈ સાહેબ, બે સિલિન્ડર લઈને જાય છે બે. બહુ ભાઈ. એનું રેલવે સ્ટેશન તમને બતાડું. જો આ રેલવે સ્ટેશન છે. તમને દાર્જિલિંગનું રેલવે સ્ટેશન બતાડું. જો રેલવે સ્ટેશન, ઓ ભાઈ બહુ મસ્ત છે યાર. પટ્ટા તો જો રેલના બહુ એટલે બહુ છે. મને આ છે ને આપણે શું નામ છે, નામ ભૂલાઈ ગયું, મને એક્સપ્લોર કરાવે છે બધું. બહુ મસ્ત છે યાર. નવે નવ્યું છો એ બે બધા ડબ્બા જ છે ને. અહીંયા હજી જો મેન છે, અહીંયા છે પ્લેટફોર્મ. આ એન્જિન છે, આમાં હાલામાં જાય છે. આ રેલવે સ્ટેશન બહુ મસ્ત છે, બહુ મસ્ત છે હો ભાઈ. આ બધા જો બેઠા છે, એક જણાની 1500 રૂપિયા ટિકિટ છે. બહુ એટલે બહુ કહેવાય. ફ્લેગ બહુ મસ્ત લાગે. ये उधर ले जाएगा. ओके, और ये लास्ट स्टेशन है ना? लास्ट ओके भाई, બહુ મસ્ત છે દાર્જિલિંગનું લાસ્ટ સ્ટેશન. આ ટ્રેન છે પણ અંદર જો હું લખેલ છે કેફે. આમાં અંદર કેફે છે. બહુ એટલે બહુ મસ્ત છે. અરે યાર ખિડકી બંધ કરેલી છે આ લોકોએ, બહુ બંધ કરેલી છે. અને તમને ત્યાં ખડા ये भी चल रहा है, ये ऐसे ही मतलब यहाँ पे खड़ा है हमको. मार्केट तो जो भाई साहब, शूज तो जो लटके सामे. ट्राफिक એટલી છે હાથ બારી. આ છે જો શૂઝની લાઈન લાગી છે એકદમ ભાઈ ખરી. ગજબ ટ્રાફિક છે, ગજબ. અહીંયા છત્રીની માર્કેટ છે. અહીંયા એકલી છત્રી જ દેખાય છે. જો કપડાય છે પણ છત્રી વધારે દેખાય છે. હવે આપણે કંઈક છે ને અલગ નવું ઢાસું જોવા જઈએ. એ લોકો માર્કેટ સુધી આવ્યા હતા, માર્કેટ જોઈ લીધી બરાબર. અને હવે આપણે આગળની સાઈડ પણ આગળની સાઈડ જાય તો ખરા, પણ હિલ તો જો થાકી ગયું. પાછળ એવડી જ હિલ હતી. રસ્તામાંથી હાલો જતો હતો ને એમને તો સામેનું કોઈક આવું જોયા જેવું છે, પણ હું છે એ નથી ખબર. ચર્ચ લાગે, ચર્ચ ટાઈપ લાગે છે. બાકી અહીંયા બાજુમાં દેખાડું ને તો અહીંયા ગોરખાલય ક્ષેત્રીય છે બરાબર, પ્રશાસનનું છે કાંઈ. તો અંદર જઈને જોઈએ. સામે છે ને પ્યારી માર્કેટ છે, તો માર્કેટ તમને દેખાડું. મહાકાલ માર્કેટ. ઓ ભાઈ આ સાઈડ જો પ્યારી માર્કેટ છે. ઓ ભાઈ સાહેબ, જોવું તમારે જોવું ને? આ જો વાવ યાર,
પાણી યાર નથી આવતું પણ શું કામનું. બે સાઈડલી જલપરી છે, માં સરસ્વતી છે, અને અહીંયા જો જલપરી યાર કેટલું મસ્ત છે પણ શું કામનું. આવું લખ્યું છે આવું લખ્યું છે ગોરખાલેન્ડ તીર્થ ટૂર અને ઇંગ્લિશ. યાર ઇંગ્લિશ શીખવું હોત તો સારું હતું, એટલો પ્રોબ્લેમ ન થાય. ઇંગ્લિશ નથી આવડતું ને એટલે બહુ પ્રોબ્લેમ. બાકી જો માર્કેટ, ઓ ભાઈ બહુ જ પ્યારી એવી માર્કેટ છે. હિન્દી ચીની બધા બેઠા છે, બહુ મસ્ત છે. હવે અહીંયા સુધી આવ્યા તો આપણે શું કહેવાય માર્કેટ ફરી જ લઈએ ને, નહીં? અહીંયા જો અલગ અલગ, ઓહો અહીંયા બધું વેચવાનું જ છે, બીજું કાંઈ નથી. અહીંયા કપડાં છે, અહીં પણ છે. આ સર આખામાં કપડાં જ કપડાં છે યાર. ઓહ ભાઈ આ મહાકાલીનું તસવીર તો જો. ઓ ભાઈ સાહેબ કેમ છે મહાકાલીને બનાવેલી ડ્રોઈંગ તો ન કહેવાય, એક પ્રતિમા જ બનાવેલી છે ને અહીંયા લગાડેલી છે. બહુ એટલે બહુ છે ભાઈ મસ્ત. જે દેખાય છે ને મૂર્તિ એ ગોરખા રેજિમેન્ટમાં આવે, ખબર હોય તો જો ગોરખા છે બરાબર દેખાય છે નહીં? આ ગોરખા રેજિમેન્ટનું જો હજી ઝૂમ કરીને દેખાડું. બહુ એટલે બહુ પ્યારું એવું છે. ગોરખા રેજિમેન્ટ છે એક આર્મી, ને મને હમણાં ખબર પડી કે ગોરખા રેજિમેન્ટ તો છે જ બરાબર, બટ એની સાથે ગોરખા એક શું કહેવાય જાતિ પણ છે ગોરખા, એટલે મને આજ ખબર પડી. ને સામે છે ને ઉપર કાલીમાનું મંદિર છે, તો કાલીમાના મંદિરના મારે દર્શન કરવા જવા છે, તો દર્શન કરવા જઈએ. આઈ થિંક ડીજે વાગે છે એટલે નેપાળી કલ્ચર જ જોવા મળશે આપણને. ફેસ્ટિવલ છે ને એટલા માટે તો આગળ કંઈક ફટાફટ જઈએ અને જોઈએ કદાચ હોય તો. મેં તમને કીધું હતું ને કે અહીંયા કલ્ચર ચાલુ હોય છે આજ. ધન્યવાદ. અહીંનું તમને કહું આગળ તમને એમ થાય કે આજ છે અહીંયા જો કાર્યક્રમ ચાલુ છે ત્યાંથી દેખાય ને એનો તમને રાજ કહ્યું. ત્યાં કાર્યક્રમ પહેલા જોઈ લે પછી કહું તમને. ઓલો પર જો કોઈ નેપાળી ફેમસ ક્રિએટર આવ્યો છે તો બધાને ઘેરી લીધો, બધી સાઈડ તેને ઘેરી લીધો. જો હોય તો છોકરો જ છો એ પછી હલવા નથી દેતો. સાહેબ ગ્રીન કલરનો ટી શર્ટ પહેરીને ઊભો નહીં. હા સર માર્કેટ જોવા આવ્યો હતો, બહુ એટલે બહુ પ્યારી છે. ઓ ભાઈ અને અંદર પણ ખતરનાક છે, જોઈએ હાલો આપણે. ઓ ભાઈ સાહેબ કેટલી મસ્ત છે, જો કેટલું છે આમાં, જો મતલબ લીધા જેવું છે. ગોરખાની આ તલવાર છે દેખાય એ. આખી દુકાન એવી જ ભરેલી છે યાર. ઓકે યાર આખી માર્કેટમાં રામ ભગવાનના ઝંડા લગાડેલા છે, બહુ પ્યારા લાગે નહીં? બનાવેલી છે એ કલા જોવું, ખાલી હાથથી બનાવેલી યાર. બધું વસ્તુ બનાવેલું છે, ફિક્સ રેટ, બહુ મસ્ત છે. ઓકે શરદીના કપડાં આખી દુકાન જ છો. એટલે બહુ પ્યારું છે ભાઈ, વેચાય છે અહીંયા. હમણાં ગોરખાનું કહેતો હોય ને ચાકુ, આ એરિયું ગોરખાનું ચાકુ. ગોરખા ભાઈ, ગોરખા આર્મી બહુ ફેમસ છે ને, બહુ એટલે બહુ મસ્ત છે. જો
રિયલી ભાઈ એટલી મસ્ત માર્કેટ છે ને, એટલે બહુ મસ્ત છે. હવે જોઉં તો ખરા યાર, પબ્લિક એટલી જ છે. દાર્જિલિંગ સેફ છે અને વિઝિટ કર્યા જેવું છે. તો જરૂરથી જરૂર આપણે કોઈ ગુજરાતી ભાઈ આવતા હોય ને તો પ્લીઝ આવજો. દાર્જિલિંગ બહુ પ્યારું છે, એના માણસો બહુ મસ્ત છે. ખોટું દાર્જિલિંગ વર્ડ્સ આ જો ડ્રોઈંગ કરેલી છે ને એ, ભાઈ કેટલી મસ્ત લાગે. એટલે બહુ પ્યારી છે નહીં. એનો કલ્ચર ડ્રેસ બહુ એટલે બહુ પ્યારો છે યાર, હદ બારો મસ્ત છે. કંઈ નહીં, આવું પાછા છે ને મારે અહીંયા મહાકાલીમાનું મંદિર છે તો મારે એ જોવા જવું છે, દર્શન કરવા જવા છે. અને તમને પણ દર્શન કરાવી દઉં ને યાર આ સાઈડ. એટલે યાર પણ મન નથી થતું અહીંથી જવાનું, સાચી વાત છે. એને બહુ એટલે બહુ પ્યારા એવો માણસો છે. ઓકે, હવે જાય મહાકાલીના દર્શન કરી આવીએ આપણે બધી સાથે. હા હા, ક્યારનો કહું મંદિરના દર્શન કરવા જવા જાતો નહોતો. ફાઇનલી જાય છે આપણે દર્શન કરવા માટે. અરે ભાઈ સાહેબ, ચેક આઉટ ગાઈસ, કેમ છે? એટલે બહુ મસ્ત. સો મચ ગાઈસ, થેન્ક યુ, બાય બાય. રસ્તો ભટકી ગયો હતો, મંદિરે જતો હતો પણ યાર રસ્તો ગોતો જરૂરી હતો ને. તો પાછી ભાઈ આ લોકો પાસેથી મદદ લીધી તો એ કીધું કે આગળ જતા રાઈટ સાઈડ એટલે આપણા આ હાથે. ઓ યાર, નીચે ઘર પણ છે ને, ફૂલ જો. નર્સરી દેખાય, એ મસ્ત નર્સરી કરેલી છે જો. ઓ ભાઈ, નાના નાના નીચે ઘર તો જુઓ, સુકૂની સુકૂન ભાઈ. અને આપણે કંઈક વાત કરતા હતા નેપાળની, તમે આઈ થિંક જોયું હોય તો 2084 કે 2087 એવું કંઈક લખેલું હતું. હું તમને કહું, આપણે 2025 છે ને, 2025 ચાલુ છે ને, એ આપણાથી તમે માની લો 2087 કેમ કંઈક છે તો એટલા આપણાથી આગળ છે નેપાળ. તો 25થી માની લો, એટલું તો આપણે ગણિત નથી આવડતું, તમે તમારી રીતે ગણી લો. વિચાર કરો કેટલા 2000 આપણથી આગળ છે. સમથિંગ 25 ક્યાંથી 50 60 જેટલા આગળ છે. 60 વર્ષ આગળ છે આપણાથી. ઓકે, ફાઇનલી આપણને મળી ગયું છે ભાઈ સાહેબ મંદિર. તો મંદિરે જાઓ, ઉપર દર્શન કરું. અહીંથી રસ્તો છે મહાકાલ મંદિર. કેટલી મસ્ત ડ્રોઈંગ કરેલી છે, વાવ યાર. ઉગી ગયો છો ઉપર. હશ, સાઈડમાં શૂઝ કાઢી નાખીએ અને જાય માતાજીના દર્શન કરવા. અહીંયા શૂઝ મૂકવાના છે, અહીંયા શૂઝ મૂકી દો. અહીંથી જવાનું છે ઉપર દર્શન કરવા માટે, તો ઉપર દર્શન કરી આવીએ. પહેલાં અહીંયા બજરંગબલીનું મંદિર છે તો પહેલાં બાબાના દર્શન કરી આવીએ આપણે. એ વાત છે બજરંગ બાબા, તો હનુમાન દાદાના પણ દર્શન કરી લઈએ. અહીંયા દર્શન થઈ ગયા આપણે. હવે જઈએ મહાદેવના દર્શન કરવા માટે. ભાઈ સાહેબ, આ બધી જો કલ્ચર છે જે આપણે નેપાળમાં જઈએ ને ત્યારે પણ આ વસ્તુ જોવા મળે. ઓ વાવ યાર, બહુ એટલે અહીંયા જો બધા લખર જય ભોલે, જય માતાજી. વાહ યાર વાહ. આપણે પ્યાર એવા મહાકાલીના દર્શન થઈ ગયા છે. તો અહીંથી હવે નીકળીએ. અહીંયા છે મહાકાલ શિવ મંદિર. વાહ યાર, બહુ મસ્ત દેખાય છે, જોઈ લ્યો. આપણે દર્શન કરીએ અંદર. ચલો, આ તમને સાઈડમાં દેખાડું ને તો જોઉં તો ઓય સાહેબ, કેટલું મસ્ત ડેકોરેટ લાગે નહીં? દર્શન કરીએ અંદર. બહુ પ્યારું મંદિર છે યાર, જોઈ લો, તમને દર્શન કરાવું મહાદેવનું. અહીંયા ઓલરેડી એટલા તો દીવા સળગાવેલા છે, હજી પણ સળગાવે છે. એટલે મસ્ત છે. આપણે એકવાર આટો મારી લઈએ. હજી અહીંયા પણ સળગે છે. જો લો જીલો ભાઈ, પ્યાર હવે આપણા દર્શન થઈ ગયા છે ને હવે જાય નીચે. મસ્ત મજાના થઈ ગયા યાર. આ એટલે દોડવાનો કંઈ બીજો રાજ નથી હો. આ હિલ છે, હિલ મને ઉતારે છે. થોડી વાર અહીં બેઠો હતો. હવે જવું છે મારે ચાપાની મંદિર છે ને એ બાજુમાં જ છે, તો શૂઝ પહેરી લઈએ અને નીકળીએ આપણે ચાપાની મંદિર સાઈડ. અહીંથી લગભગ 3 કિલોમીટર છે, તો બાય વોક કરીને જ જવાનું છે. યાર આવા વ્યૂ જોવા માટે તો આપણે ક્યાં ક્યાંથી આવીએ. કેટલું મસ્ત છે, જોઉં તો ખરા. હું આગળની સાઈડ નીકળી તો ગયો હતો, પણ તમને એક મસ્ત મજાનું બિલ્ડિંગ દેખાડું. આ જો, ઓ ભાઈ સાહેબ કેટલું મસ્ત છે. આ સાઈડ તો નવી છે પણ આ જૂની છે બહુ બધી.
આને શું કહેવાય ખબર? ટાવર હાઉસ આઈ થિંક. હા એને આને જ કહેવાય ને. ચાલુ છે ઘડિયાળ બંધ છે યાર. ટાવર હાઉસ. આમ તડકો છે ના, એ વરસાદ ચાલુ છે, જોઈ લ્યો. મોટા મોટા પેપડા પડે છે. હું અહીંયા બાજુમાં પોગી ગયો છું. આપણે આગળ પોગી જઈએ હવે. વાહ યાર, સામેના ઘર કેમ છે ના? અહીંયા મસ્ત મજાનો છે ને ઇન્સ્ટાગ્રામની એક રીલ શૂટ કરી છે, બહુ જ પ્યારી એવી છે. જઈને જોજો. કંઈક યુનિક હવે આપણે કંઈક લાવશું તો મજા આવશે ઇન્સ્ટાગ્રામમાં. યાર આ મીંદડું તો જો હું તું છે યાર. હાઉ ક્યુટ. ઓ વાહ યાર, કેટલું મસ્ત છે યાર. ઓય ઓય ઓય, એ કવડી ગયો. અરે અલલો બિશાડું છે તો. ફાઇનલી ગેટ પાસે પહોંચી ગયો તે ને જરૂર લખેલું જો પેજ પકોડા પકોડા. હવે અંદર જઈએ ને આ બધા છે ને ગાડીઓ લઈને આવે છે ને હું હાલીને રખડું છું. પણ જે હાલીને રખડવામાં છે ને મજા એ ગાડીઓમાં નથી. અંદર આવી ગયો છું ને ઉપર છે ને ઢોલ નગારા ચાલુ છે તો આપણે એ જોવા જઈએ શું છે ને. બાકી જો અહીંથી સ્ટાર્ટિંગ કરું, બૌદ્ધ ભગવાન અહીંયા જ છે. અંદર જઈએ હવે. No weapons. Okay. કલ્ચર છે ને અલગ અલગ જોવા મળે ને તો બહુ મજા આવે. અવાજ ઓછો આવશે પણ અહીંયા વખતા હતા ને એમાં હતા અલગ અલગ કલ્ચર જોવામાં છે ને હકીકતથી બહુ મજા આવે. મેં જે તમને અલગ કલ્ચર બતાડ્યો ને બૌદ્ધ ધર્મનો હતો. પ્રાર્થના થતી હતી, પ્રે થતું હતું, એટલા માટે વિડીયો અલાઉડ નહોતો પણ થોડોક બનાવી લીધો. બરાબર, તો એમ ન પાડે તમે કન્ટિન્યુ બનાવો તો કોઈક ને કોઈક કી. બાકી જાય છે હવે મેન જગ્યાએ આપણે ફરીને બતાડું કેમ છે. હાલો ત્યાં જઈને જોઈએ આપણે. ભાઈ સાહેબ કેમ છે હે? વાહ 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 વાહ. દેખાવમાં એટલું પ્યારું છે, અહીંથી એમ મતલબ દેખાય છે એટલું પ્યારું, તો ઉપર જઈને કેવું દેખાય છે. અને મને એવું લાગે કે વ્લોગ બહુ મોટો થઈ ગયો નહીં, એને સીધા જઈને ઉપર બતાડું હવે. ચલો ભાઈ ચલો, બહુ બધું પ્યારું એક્સપ્લોર થઈ ગયું છે. પાછા હતા એ રસ્તા ઉપર આપણે નીકળી ગયા છે. હા હા, અમારે હવે રેલવે ટ્રેક છે ને ત્યાં જવું છે. ત્યાં લોકલ ટ્રેન મળી જાય ને તો મજા આવી જાય જોવાની. અને ખૂબસૂરત વ્યૂ જોતા જોતા નીકળી જાય આગળની સાઈડ. છોકરી બેઠીશ તો નાની એવી, કેટલી ક્યુટ લાગે. સનસેટ થાય છે, બહુ પ્યારો વ્યૂ દેખાય છે ને, મસ્ત મજાનો વ્યૂ છે. ભાઈ હું આવી ગયો છું ઘરે. અહીંયા જ્યાં રોકાણો હતો ને ત્યાં, કેમ કે હવે મારાથી હલાય એમ નહોતું, બહુ જ હેલું તો કાંઈ ત્યાં આવી ગયો હતો. અને સીધો આવ્યો છું મંદિરે. અહીંયા પૂજા ચાલુ છે તો આવ્યો હતો. ઘડી વાર બેઠીએ. બાકી આ પ્યારું વેધર જોઈએ. ખુલ્લા ખુલ્લા પહાડ દેખાતા છે, બધા દેખાઈ ગયો પહાડ નહીં. બહુ મસ્ત દેખાય છે અહીંથી. વાહ યાર, અંધારું થઈ ગયું છે હો ભાઈ, અને કેટલું મસ્ત દેખાય છે હે. બહુ એટલે બહુ પ્યારું, બહુ જ પ્યારી દેખાય છે હો ભાઈ સિટી. અંધારું થઈ ગયું ને એટલે. ચલો ભાઈ જમવાનું થઈ ગયું છે તો પેટ ભરીને જમી લઈએ. થોડી તબિયત હા દો ને. થેન્ક યુ. જમવાનું થઈ ગયું છે, આપણે પેટ ભરીને ખાઈ લઈએ બરાબર ને. થોડી તબિયત થોડીક ડાઉન આપતી થાય તો દવા પી લે.